નમસ્તે. આગામી 30 ઓગસ્ટે થનાર પૂજ્ય સવિતા દીદીના જીવન અને કાર્ય ઉપર ઇન્ટરનેશનલ સેમિનાર અંતર્ગત આજે આપણે ડૉક્ટર રંજનાબેન મજીઠિયા કે જેઓ આર્યકન્યા ગુરુકુળના ગુજરાતી માધ્યમના આચાર્ય છે કે જેઓએ પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂજ્ય દીદીજીના સાનિધ્યમાં પૂર્ણ કરેલું છે તેમજ પોતાનું કોલેજ પણ ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં હિન્દી વિભાગમાં પૂર્ણ કરેલ છે. તેમજ તેઓએ એક હિન્દી વિભાગના અધ્યાપક તરીકે 6 વર્ષ સુધી ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં માનદ સેવાઓ આપેલી છે. તો આજે આપણે આપણા દીદીજી સાથેના ખ્યાલોને વધુ સુદૃઢ કરવા માટે આપણે ડૉક્ટર રંજનાબેન મજીઠિયા સાથે વાર્તાલાપ કરીશું. જ્યારે તમે દીદીજી વિશે વિચારો છો ત્યારે તમારા મનમાં એવી પહેલી છબી કે એવી ક્ષણ કઈ ઉપજે છે? વૈરાગ્યના પ્રતીક્ષામાં ભગવા વસ્ત્રોમાં તેઓ બેઠેલા છે એ છબી હંમેશા મારા માનસપટ પર આવે, જે એમની જીવની અગમપથના યાત્રીના મુખપૃષ્ઠ પર પણ એ ફોટો આપને જોવા મળશે. દીદીજી સાથેની તમારી પહેલી મુલાકાત સાથે તમારા પર એવો વ્યક્તિગત કે આધ્યાત્મિક એવો કયો અનુભવ કે એવો પ્રભાવ તમારા ઉપર પડેલો છે? મેં દીદીજીને જ્યારે પ્રથમ વખત જોયા ત્યારે હું માત્ર 8મા ધોરણની એક વિદ્યાર્થીની હતી, પણ આ સ્ટેજ પર પહોંચ્યા પછી હું જ્યારે એ ક્ષણ યાદ કરું તો મને આજે રોમાંચ થઈ જાય. એક એવું ચુંબકત્વ એનામાં કે જે આપણને એના તરફ ખેંચી જાય. એ મારો એમનો પહેલો અનુભવ કે જ્યાં હોય ત્યાંથી આટલી નાનકડા હોવા છતાં આમ ડોક્યું કરીને જોવાનું મન સતત થયા કરે એવા હતા એ દીદીમાં. ચોક્કસ. જો તમારે દીદીજીનું ફક્ત 3 શબ્દોમાં વર્ણન કરવું હોય તો તે 3 શબ્દો કયા હશે? ઉત્તમ કેળવણીકાર, કલાધાત્રી અને વિદુષી નારી. દીદીજીનો એવો કયો ઉપદેશ કે એવો કયો વિચાર કે જે તમારી સાથે વર્ષો સુધી રહ્યો છે? કાર્ય પ્રત્યેનો એક નિષ્ઠ સમર્પણ ભાવ. આમાં દીદીજીનું સમગ્ર સંદેશ કહીએ કે એમનો ભાવ કહીએ કે એમનું જીવન કહીએ એ બધું જ આવી જાય જે આપણને પ્રેરણા આપે છે. દીદીજીનો એવો કયો ઉપદેશ કે એવો કયો વિચાર કે જેઓ વર્ષોથી તમારી સાથે રહ્યો છે? એમના ઉપદેશ કે એમના સંદેશની જો વાત કરીએ તો આપણા દરેક મહાન ગ્રંથોમાં એક વાત આવે છે કે જે કાંઈ શીખવવું હોય એ આચરણ દ્વારા શીખવવાથી વધુ સારી રીતે શીખવી શકાય. તો દીદીએ એ આચરણ દ્વારા ખૂબ સરસ સંદેશ પાઠવેલ છે કે એક ધનાઢ્ય પિતાની પુત્રીએ પોતાનું આખું જીવન છે એ દીકરીઓની કેળવણી માટે અને સમાજ માટે સમર્પિત કરી દીધું છે. તો એમનો જે સમાજ કલ્યાણ માટેનો ભાવ છે એ આપણને કાયમ સંદેશો પૂરો પાડતો રહે એવો છે. એક આદર્શ દીકરીનું ઉદાહરણ તો આપણે જાણીએ છીએ કે સવિતા દીદીનું ઉત્તમ ઉદાહરણ છે. હા, 13 વર્ષની ઉંમરે આંગળી ઊંચી કરીને ગુરુકુળનો કાર્યભાર હું ઉપાડી લઈશ એ 13 વર્ષની ઉંમરે પણ કેટલી પ્રખર બુદ્ધિમત્તા અને સમર્પણ ભાવ હશે તો જ થઈ શકે. દીદીજીએ ઘણીવાર એમના ભાષણોમાં તો મોટી વાતોનો ઉલ્લેખ કરેલો જ છે, પણ એવા નાના શબ્દો કે જે ઘણું બધું કહી જતા હોય એવા જો તમારે ધ્યાનમાં એવા એક શબ્દો હોય? હું એના માટે માત્ર એક જ વાક્ય બોલીશ જે મેં જોયું છે મારી આંખોથી: પૂર્ણતાના પ્રખર હિમાયતી. દીદીજીના માર્ગદર્શન પછી તમે કે તમારામાં કે અન્ય લોકોમાં એવો કયો નોંધપાત્ર ફેરફાર જોયો છે? લોકોની તો મને એટલી ખબર નથી, પણ હું મારું ચોક્કસ કહી શકું કે આજે જ્યારે એમની આ સંસ્થામાં હું કામ કરી રહી છું ત્યારે સતત કોઈ પણ કામ કરતી વખતે અમે આપણા સંસ્કૃતિને, આપણા સંસ્કારને, એમને આપેલા પરફેક્શન લાવવાના માર્ગદર્શનને વિસરી ન જઈએ એ વાતને હંમેશા કેન્દ્રમાં રાખીને કામ કરવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરીએ છીએ. ચોક્કસ. દીદીજીએ હંમેશા એ સંદેશો આપેલો છે કે જો આપણે આપણી સંસ્કૃતિને આગળ વધારવી હોય તો પહેલા શરૂઆત આપણે આપણાથી જ કરવી જોઈએ. અને દીદીજીનો એવો અન્ય લોકો સાથે એવો કયો
અભિગમ છે કે જે તમને એકદમ ખૂબ જ રસપ્રદ લાગ્યો હોય? એના માટે કોઈ નાનું મોટું, કોઈ અમીર ગરીબ, કોઈ વર્ણભેદ, કાળું રૂપાળું નહોતું. એ બધા સાથે મેં હંમેશા જોયા છે આત્મીયતાપૂર્ણ વ્યવહાર કરતા હતા. એ નીકળે એટલે કોઈ પણ કર્મચારી, એ બગીચાનો માળી કામ કરતો હોય કે એ રસોડાની બાઈ કામ કરતી પ્રસાર થતી હોય, બધાને એમના ખબર અંતર પૂછતા, એટલું જ નહીં, એના પરિવાર વિશે પૂછતા, એમના બાળકો વિશે પૂછતા. એ હજુ લગ્ન ન થયા હોય તો એ વાત પણ એમની જોડે બહુ જ આત્મીયતાપૂર્વક કરતા મેં જોયા છે, અનુભવ્યા છે એમને. આપણે કહી શકીએ કે એક સરળ અને સાત્વિક જો કોઈનું વ્યક્તિત્વ હોય તો આપણે પૂજ્ય દીદીજી દીદીમાનું છે. દીદીજીના જીવનમાંથી આજે જો યુવા પેઢીને કોઈ આપણે સંદેશ આપવો હોય તો એ કયો સંદેશ હોય જે તમે ઈચ્છો છો કે આ સંદેશ દીદીજીના જીવનમાંથી આપણે યુવા પેઢીને આપી શકીએ? ખાસ તો કલા પ્રત્યેનો પ્રેમ. કલા એ જીવન છે. દીદીમાં કલાધાત્રી હતા. આજે આપણે જ્યારે આધુનિક યુગમાં, ખાસ કરીને ટેકનોલોજીના યુગમાં ચાલી રહ્યા છીએ, ત્યારે આપણે કલા વારસો આપણે વિસરી રહ્યા છીએ. અને આપણે આજે યુવાધન સાથે કામ કરી રહ્યા છીએ, એટલે કે વિદ્યાર્થીઓ સાથે કામ કરી રહ્યા છીએ. ત્યારે કલા વારસાને જીવંત રાખવાની એમની વાત, સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કરવાની એમની વાત. અને એમણે એ જે કહેતા, એમને પ્રવાસનો ખૂબ શોખ હતો. એમની જીવનીમાં આપણે વાંચીએ તો એમણે દુનિયાભરના પ્રવાસો કરેલા છે. એ પ્રવાસનું જે મહત્ત્વ છે, જે ઘણી બધી આપણી કહેવતો છે કે પ્રવાસ આપણને શું શીખવે, તો પ્રવાસ પ્રત્યેનો હકારાત્મક અભિગમ અને સૌથી વિશેષ આધ્યાત્મિક અભિગમ, જેના વગર મનુષ્ય જીવન છે એ નિષ્ફળ ગણી શકાય. એક વાક્યમાં જો તમારે દીદીજીના વારસાને આગળ લઈ જવો હોય અને આગળની પેઢીને જો સોંપવો હોય તો એવું કયું વાક્ય તમે કહેશો દીદીજી વિશે કે જે આના વારસાને એકદમ આગળ લઈ જતો હોય? જે મેં હમણાં કીધું એમાં એ વાત આવી જ જાય છે, 3 શબ્દો, કે એમની કલા પ્રત્યેનો પ્રેમ, એનો પ્રવાસ પ્રત્યેનો હકારાત્મક અભિગમ, સંસ્કૃતિ અને સંસ્કારને સાથે રાખીને જીવન ઘડવાનો અભિગમ. જો આજે દીદીજી અહીં હોત તો આપણને શું સંદેશો આપતા હોત? હું જેટલું દીદીજીને જોયા છે, કામ કરતા, વાંચ્યા છે, સમજ્યા છે, એ પરથી એટલું કહી શકું કે અત્યારનો જે યુગ છે આપણો, ટેકનોલોજીનો યુગ, તો આપણી ભારતીય સંસ્કૃતિ અને ટેકનોલોજીના યુગ, એટલે કે વર્તમાન પરિસ્થિતિને સમન્વય કરીને કેવી રીતે આપણે આગળ વધી શકીએ, એનો મુખ્ય સંદેશો. આજે તમને એવું લાગે છે કે જો જ્યારે સ્ત્રીઓનું ઘરથી બહાર નીકળવું પણ મુશ્કેલ હતું ત્યારે જ દીદીજીએ સ્ત્રીઓનું શિક્ષણની શરૂઆત કરેલી હતી? જો આજે દીદીજીએ કદાચ એ શરૂઆત ન કરેલી હોત તો આજે આ ગુરુકુલનું એટલું મોટું જે નામ છે એ કદાચ ન હોત, કે અહીં સુધી ગુરુકુલ ન પહોંચી હોત. ચોક્કસ આપનો પ્રશ્ન છે યથાસ્થાને છે. એના માટે આપણે એક વખત ફરી એ ભૂતકાળમાં જવું પડશે કે જ્યારે દીદીજી 13 વર્ષના હતા. કેમ કે બાપુજીની તો બહુ સ્પષ્ટ વાત હતી. બાપુજી એટલે કુલપિતાજી રાજરત્ન શ્રેષ્ઠ શ્રીનાથજી કાલિદાસ મહેતા, કે હું આર્થિક તો બધો સહયોગ આપું, પણ એનું જતન સંવર્ધન કરવું, એને યોગ્ય દિશામાં લઈ જવાનું કામ કોણ કરશે? અને એ સમય કેવો હતો કે દીકરીને ભણાવવાની વાત કરીએ તો વડીલોના નાકનું ટેરવું ચડી જતું હતું. એવા સમયમાં આવા ભવ્ય સંસ્થા, તો શબ્દ મને બહુ જ ઓછો ને આછો લાગે, તપોભૂમિ હું કહીશ, આવી ભવ્ય તપોભૂમિની સ્થાપના કરી એ દીદીને લઈને જ શક્ય બન્યું છે. અને એમના જે વારસાના જતન અને સંવર્ધન, એમના પરિવારે જે જિમ્મેદારી ઉઠાવી છે, એને લઈને આજે 88 વર્ષ સુધી પણ આ સંસ્થા ખૂબ સરસ રીતે કાર્ય કરી રહી છે, જેનું મને પણ ગુરુકુલ પુત્રી હોવાના કારણે ગર્વ છે કે હું પણ આવી સંસ્થામાં અભ્યાસ કરી ચૂકી છું. ચોક્કસ, એનો તો ગર્વ અમને બધાને પણ છે કે અમે પણ એક એવી સંસ્થા સાથે જોડાયેલા છે કે જેઓ પૂજ્ય દીદીજી એટલી આગળ એમને વધારે નિસ્વાર્થ ભાવે, કોઈ પણ જાતના સ્વાર્થ વગર. પૂજ્ય દીદીજીના જીવન સાથે એવો કયો પ્રસંગ સંકળાયેલો છે કે જે તમે વારંવાર વાગોળતા હોય અને જે વાગોળીને તમને તમારા ચહેરા ઉપર એક સ્મિત આવી જતું હોય? અત્યારે પણ આપ સ્મિત જોશો મારા ચહેરા પર,
એ વાત છે લગભગ 88-89ની. ત્યારે અમારો વાર્ષિકોત્સવ છે 3 દિવસનો રહેતો. સાંસ્કૃતિક પ્રોગ્રામ બહુ સરસ રહે અને મને હંમેશા રાજાનું અને પુરુષનું પાત્ર આપવામાં આવતું નાટકમાં. અમારું હું ફરી એ ભૂતકાળમાં સરી પડી છું સ્ટેજ પર. 3 વ્યક્તિનો એક સંવાદ હતો. કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ ગુજરાતીમાં. એમાં હું મુંજાલ રાજા હતી, રાજાનું પાત્ર ભજવતી હતી અને એ બહુ જ એ વખતે સફળ રહ્યો હતો કે અમે ફરી પાછો પણ 2 વર્ષ સુધી એને ભજવવામાં આવેલું એ સંવાદને. ત્યારે દીદીમાં સામે હતા, એની સામે સ્ટેજ પરથી પ્રોગ્રામ થયો અને પછી હું સ્ટેજ પરથી ઉતરી એટલે એમણે મને બાજુમાં બોલાવી અને ખૂબ સરસ રીતે વાલ કરીને કીધું કે મારો રાજા પ્રભાવશાળી બહુ પણ થોડો જાડો પડે. અને એ કરેક્ટર બેનને એમણે બાજુમાં બોલાવીને કીધું કે હવે આની વજન ઉતારવાની જવાબદારી તારી છે. એવા ઘણા પ્રસંગો છે પણ આ પ્રસંગ હું વધુ એટલે યાદ કરું કે હજુ એમાં હું સફળ નથી થઈ વધારે. તો મને બહુ જ યાદ આવે કે આટલું બારીકાઈથી ધ્યાન રાખે એ દીદીમાં છે. ચોક્કસ. હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપની સાથે વાર્તાલાપ કરી અમે દીદીજીને વધુ જાણ્યા, દીદીજીના ખ્યાલોને વધુ સુદૃઢ કર્યા અને સાથે જ તમારા જીવન સાથે સંકળાયેલા એવા પ્રસંગો પણ અમને જાણવા મળ્યા. તો એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. થેન્ક યુ.